તો કેમ છો ડાયરો મજામાં ને મજામાં જશો એવી આશા સાથે તમારું બધાનું ફરી પાછું સ્વાગત છે મારા એક નવા લોકમાં. તો બધાને જય દ્વારકાધીશ અને જય મોગલ. હવા થઈ ગઈ છે, હવા તો ક્યાં નહીં થઈ ગઈ. લોકોને આમ જો તો લીપ પાછી ઉપર રહી ગઈ મિત્રો. એટલે પાછી વાઇટ જોવી જોઈએ નીચે આવે એટલી વાર. જો દૂધ ભરવાનું કામકાજ ચાલે છે, થોડું ઘણું દૂધ ભરવાનું બાકી છે અને 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે. એવું બધું છે આવી રાખે. લાઇટ હતી નહીં મેં તો આજે લાંબી નથી ગઈ દૂધ ભરી ભરીને, પણ વાંધો ન આવ્યો, પાછી આવી ગઈ છે. વિડીયો બનાવવામાં લીપ ઉપર રહી ગઈ. તો ચાલો પાર્સલ ભરી આવી. તો જો મિત્રો તમને લીપ બતાવું, કંઈ હાલતું જ નથી. એ સારું કહેવાય કે પંખાનો અવાજ તો તમને આવ્યો જ હશે. બધું બંધ છે છતાંય લીપ ઉપર જાય જોયું. એ સારું કહેવાય આપણે પગ તો ન પંખા. તો મિત્રો હવે એવું લાગે છે કે વાળ કપાવવાની ખાસ જરૂર થઈ ગઈ છે. ટાઈમ મળે એટલી વાર જોયા ટાઈમ મળે કે નહીં શું છે. જો દોસ્તારો તમને આ દેખાય કૂતરોની ઈકામાં આપણે દૂધ ભરી અહીં જો બતાવું તમને. ખોટું નથી બોલતો, સાચું બોલું મિત્રો. કેનિયાનો ઠાહો છે, બધું દૂધ ભરાઈ ગયું. એક પાર્સલ બાકી છે, હવે વધારો હોય કોઈ જોતો હોય તો કહેજો. મિત્રો જો મનકોભાઈ દૂધ ભરીને આવી ગયો છે. મનકોભાઈ ચાલ 20 રૂપિયા મનકોભાઈ ચા લઈ આવે. મિત્રો મિલન પાસેથી દૂધ મગાવ્યું છે અને પોણી કલાક થઈ ગઈ છે, એવું નથી. અને મિલનને લીધે મારે 1.5 કલાક મોડું થાય છે. તો મિલન ભાઈ ના પૂગાઈ ના પાડતી ને શું કરવા હેરાન કરો. મારે આમ તો કહેવાય એમ નહીં, દે એ બહુ મોટી વાત છે એટલે વિડીયો મારફતે 2 શબ્દો કહી દઉં. તો તમને કહેતો હતો ને મિત્રો ટાઈમ મળે તો આપણે બહાર ફરવા જવાના. તો ફાઇનલી છે ને કામ કરીને વહેલો નવરો થઈ ગયો અને હવે આંબા આવી ગયો હું. તો આ શું આપણે જોઈ જતો. જય શ્રી રામ. હરે થેન્ક યુ. ઓહો કેમેરામેન ફોકસ કરો. આપણે પહેલા જોયા. તો મિત્રો મોડેલનું ખૂટે તો આપણો વારો આવે ને. ફાઇનલી ખૂટી ગયો. જો કેરો ચીકણો થઈ ગયો, બાઈસેપ દેખાડે. હજી બાકી છે, આટલો ચીકણો થઈ ગયો. જોવા જવાનું અરે આમાં છોકરી જોવા જવાની છે રાજુ. એટલે એવું મસ્ત ચીકણો કરજે, મેકઅપ બેકઅપ કરી દે. ફાઇનલી નંબર લાગી ગયો છે. જગ્ગુભાઈ બહુ ખુશ છે, બહુ ખુશ છે. 11 વાગે વાર આવ્યું તો હું ખુશ, વધારે ખુશ. અને એના કરતા આ ભાઈ બહુ ખુશ છે. તો ફાઇનલી મેં તો જે વાળ કપીને ગેટ આવી ગયો હું અને જોઈ લો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવે એવું લાગે છે, કેમ કે ઉકળાટ એવો બધો થાય છે ને વાત જવા દે તમે. એટલે હવે વરસાદની વાત છે. વરસાદ આવે તો કોઈ ઠંડા વરે. તો ફાઇનલી વરસાદ આવી ગયો મિત્રો. નહીં આભમાં ઝીણી જબુ કેવી જડી રે જીણા જરમર વરસે મેઘ જીણા જરમર વરસે મેઘ ગુલાબી નહીં જવા દવાનો કરી રે. મિત્રો રાત પડી ગઈ છે અને ઘરાક ભરાઈ ગયા છે અને વાગ્યા છે 8:30 જેવો ટાઈમ થઈ ગયો. અને આપણે પંડિતમાં માવા લેવા આવી ગયા છે અને ડેલીના પંડિતમાં માવા લેવાના. પંડિતના માવા ના ખાઈને મજા ન આવે મિત્રો. જો દૂધ કેન બધા કમ્પ્લીટ ખાલી કરી દીધા છે. માવા બાવા લઈને ઘર તરફ આગળ વધીએ. સૂર્યાજી ઘેર નથી જવાનું, બહાર જવાનું. ક્યાં જવાનું હતું ત્યાં જઈને તમને કહું. ચાલો મિત્રો હવે આપણે પૂગી ગયા છીએ. ક્યાં પૂગી ગયા બતાવું તમને. ચાલો આપણે પૂગી ગયા છીએ. આ શું છે આપણું પાર્સલ છે. શું છે તો રોટલા છે. આપણે આવી ગયા છે ગોપનાથ હોટલમાં રોટલા લેવા માટે. રોટલા લઈ લીધા છે એટલે હવે થોડો ઘણો અંદાજ તો આવી ગયો. બાકી અહીંયા જઈને બતાવી શું માહોલ છે. મિત્રો આપણે જંગલ જેવા વિસ્તારમાં જઈએ પણ જંગલમાં નથી જતા. આપણે એક ખેતરે જઈએ. એ ખેતર તમને બતાવવાનું. પાછળ જો ગાડીઓની લાઈન આવે નહીં દેખાતું હોય બરોબર, પણ સમજી લેજો.
પાછા ગાડીઓ આવે અને જો વાદળા આમાં બહુ લાગે એટલે ફોનમાં. હવે વરસાદ ના આવે તો સારું, મગર આ બધો પ્રોગ્રામ બગડવાનો હોય. હાલો આગળ હવે તમને વાડી જઈને બતાવું શું માહોલ છે, કેટલાક જણા આવ્યા કેટલાક નથી આવ્યા. આપણે મિત્રો વાડીએ પૂકી ગયા છે ને આજે લસણ સુધારે છે અને અજયભાઈ બનાવે દહીંથી ખાવાનો પ્રોગ્રામ છે. એમાં મહેશ ભાદરકાની ખાસ મહેનત છે. જો લીમડો બધો કાપી નાખે હમણાં અને તેલ મૂક્યું હોય પણ પવન એટલો હોય ને તે ગેસ સરખો હાલતો નથી. અને અજયભાઈ મગજ ગયો એટલે ગેસ હાલતો નથી ને એટલે આમ બધો દાયરો બેઠો હોય. તમે જો થોડું ઘણું બતાવી દઉં. અહીંયા રાજુભાઈ દાણાભાજી મોરે છે. અહીંયા લૂડોની ગેમ હાલે છે. આ બધા મેચ જોઈ છે. આ ભાઈ માવો બનાવે છે. આ બધા મેચનો પ્રોગ્રામ છે. ચાલો આગળ વધીએ.